ઇન્કસ્કેપમાં લેયર્સ એન્ડ બુલિયન્સ ઓપરેશન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું લેયર્સ, ફિલ્ટર્સ, બુલિયન ઓપરેશન્સ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓએસ, ઇન્કસ્કેપ આવૃત્તિ 048.4. ઇન્કસ્કેપ ખોલો, ડેશ હોમ પર જાઓ અને ટાઈપ કરો ઇન્કસ્કેપ. ઇન્કસ્કેપ લોગો પર ક્લિક કરો. પહેલાથી બનાવેલ assignment 2.svg ફાઈલ ખોલીએ, જે મેં ડોક્યુમેન્ટ ફોલ્ડર બનાવેલી છે. પ્રથમ આપણે ઇન્કસ્કેપ લેયર વિશે શીખીશું. લેયર મેનુ પર જાઓ અને લેયર ઓપ્શન્સ પર ક્લિક કરો. હવે ઇન્ટરફેસની જમણી બાજુએ લેયર પેલેટ ખુલ્યું છે. મૂળભૂત રીતે લેયર ત્યાં છે, તમે તે લેયર 1 નામે જોઈ શકો છો. નવું લેયર ઉમેરવા કે બનાવવા માટે તમે લેયર પેલેટ પર વત્તા ચિહ્ન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ એડ લેયર ખુલે છે. લેયર નેમ ટેક્સ્ટ બોક્સમાં આપણે લેયરને નામ અસાઇન કરી શકીએ છીએ. હું આ લેયરને આઈ નામ આપીશ. હવે આપણે પોઝિશન ડ્રોપ ડાઉન પર ક્લિક કરીને આપણે લેયરનું પોઝિશન નક્કી કરી શકીએ છીએ. અહીં 3 વિકલ્પો છે. અબાઉ કરન્ટ એ વર્તમાન લેયરના ઉપર આ લેયર મૂકે છે. બિલો કરન્ટ એ વર્તમાન લેયરના નીચે આ લેયર મૂકે છે. એઝ સબલેયર ઓફ કરન્ટ એ આ જ લેયરનો એક ભાગ બને છે. અબાઉ કરન્ટ તરીકે તેને પોઝિશન આપીશ અને એડ બટન પર ક્લિક કરો. નોંધ લો કે આઈ નામક લેયર હવે લેયર પેલેટમાં દેખાય છે. તે જ રીતે બીજું બો નામનું એક લેયર બનાવીએ. હવે લેયર પેલેટમાં આપણી પાસે 3 લેયરો છે. આગળ ચાલો આપણે લેયરનું નામ બદલીએ. પ્રથમ ચાલો લેયર 1 પર ડબલ ક્લિક કરીએ અને પછી તેને સર્કલ નામ આપીને એન્ટર દબાવીએ. આપણા કેનવાસ પર પાછા આવીએ. આઇઝ અને બો 2 લેયર છે. ચાલો આ આકારને વિભિન્ન લેયરમાં મૂવ કરીએ જે આપણે બનાવી છે. માઉસને ડ્રેગ કરીને બંને આંખોને પસંદ કરો. તમારા કીબોર્ડ પર Ctrl X દબાવો. હવે આંખો અદૃશ્ય થઈ ગઈ છે. લેયર પેલેટમાં હવે આઈ લેયર પર ક્લિક કરો. કેનવાસ પર પાછા આવો અને Ctrl Alt V દબાવો. બો શેપ માટે હવે તેવી જ પ્રક્રિયા દોહરાવો. બધા ઓબ્જેક્ટને નાપસંદ કરવા માટે કેનવાસ પર કોઈપણ ખાલી જગ્યાએ ક્લિક કરો. આઈ અને લોક આઇકનને લેયરને સંતાડવા અને લોક કરવા માટે મદદગાર છે. જ્યારે તમે લેયરને હાઇડ કરો છો, તમે ઓબ્જેક્ટના પછીવાળી નીચેની લેયરને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો. જ્યારે તમે લેયરને લોક કરો છો, તો તમે આ વિશેષ લેયર પર આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો. આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જ્યારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક અસાઇનમેન્ટ કરીએ છીએ. પ્રત્યેક લેયરને ડાબી બાજુ આઈ અને લોક નામક 2 આઇકન્સ પર ધ્યાન આપો. હવે આપણે શીખીશું કે કેવી રીતે ઉપયોગ કરાય છે. લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે લોક આઇકન પર ક્લિક કરો. મેં હમણાં બો લેયરને લોક કર્યું છે. નોંધ લો કે જો એક લેયર લોક થાય તો આપણે તે લેયર પર કોઈ બદલાવ કરી શકતા નથી. હવે કેનવાસ પર બોને પસંદ કરવાનો પ્રયાસ કરીએ. તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે. હવે હું બો લેયરને અનલોક કરીશ. હવે હું બો ઓબ્જેક્ટને પસંદ કરવામાં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું. કેનવાસ પર લેયરના દ્રશ્યને અદૃશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ આઈ પર ક્લિક કરો. હું બો લેયરના માટે આઈ આઇકન પર ક્લિક કરી રહી છું. કેનવાસ પર શું થાય છે, હવે તેનું અવલોકન કરો. હવે હું બો લેયરને ડુપ્લિકેટ કરીશ. લેયર મેનુ પર જાઓ અને ડુપ્લિકેટ કરન્ટ લેયર વિકલ્પ પર ક્લિક કરો. નોંધ લો કે લેયર પેલેટ વિન્ડોમાં બો કોપી નામક એક લેયર બની ગઈ છે. પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. આવું એટલા માટે છે કેમ કે બો લેયર પાછલા લેયર પર ઓવરલેપ થઈ છે. ઉપરના લેયર પર બો પસંદ કરો અને બંને બોને જોવા માટે તેને એક બાજુથી મૂવ કરો. સર્કલ લેયર પસંદ કરો. કેનવાસ પર આઇઝ
અને બોસ ને ઘેરે તેવું એક એલિપ્સ બનાવો. તેના પર નારંગી રંગ રંગો. તેના ઉપર અન્ય ઓબ્જેક્ટના સાથે એલિપ્સ બેકગ્રાઉન્ડમાં દેખાશે. લેયર્સ પેલેટમાં પ્લસ આઇકનના આગળ 4 આઇકન પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે. પ્રથમ આઇકન પસંદિત લેયરને બધાથી ઉપરની લેયર પર બનાવે છે. સર્કલ લેયર હમણાં પસંદિત છે. જુઓ કે ક્લિક કરવા પર સર્કલ લેયર બધાથી ઉપરનું લેયર બને છે. છેલ્લું આઇકન પસંદિત લેયરને બધાથી નીચેનું લેયર બનાવે છે. આ આઇકન પર ક્લિક કરો. ધ્યાન આપો કે સર્કલ લેયર હવે બધાથી નીચેની લેયર છે. બીજું આઇકન પસંદિત લેયરને એક લેયર ઉપર કરે છે. આ આઇકન પર ક્લિક કરો. સર્કલ લેયર અને આઈ લેયરના ઉપર મૂવ થઈ ગઈ છે, માટે આંખો નથી દેખાઈ રહી. ત્રીજું આઇકન પસંદિત લેયર એક લેયર નીચે કરે છે. આ આઇકન પર ક્લિક કરો. હવે સર્કલ લેયર એ આઈ લેયરના નીચે મૂવ થઈ ગઈ છે. તો આ પ્રકારે 4 આઇકન્સનો ઉપયોગ કરાય છે. છેલ્લો માઇનસ આઇકન પસંદિત લેયર કાઢશે. વો કોપી લેયરને પસંદ કરો અને તે પર ક્લિક કરો. જોશું કે વો કોપી લેયર હવે દેખાતું નથી. બ્લેન્ડ મોડ પૂર્ણ લેયર પર બ્લેન્ડ ફિલ્ટર લાગુ કરવા માટે શોર્ટકટ છે. તેનો અર્થ છે કે જો ઓબ્જેક્ટ પસંદિત લેયર પર ઓવરલેપ થાય છે તો ઇન્સ્કેપ બે ઓબ્જેક્ટને પિક્સેલ બાય પિક્સેલ મળશે. તો ફિલ્ટર્સને દ્રશ્યમાન બનાવવા માટે સર્કલ લેયરને ઉપર રાખો. બ્લેન્ડ મોડના ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો. ધ્યાન આપો તેમાં 5 વિકલ્પ છે. પ્રથમ વિકલ્પ જે નોર્મલ છે, લેયર પર કોઈ પણ ફિલ્ટર ઉમેરવામાં નથી આવતા. ચાલો હું તે પર ક્લિક કરું. નોંધ લો કે લેયર પર કોઈ પણ ફિલ્ટર ઉમેરાયું નથી. આગળ મલ્ટીપ્લાય પર ક્લિક કરો. નોંધ લો કે જે ઓબ્જેક્ટ બધાથી ઉપરની લેયર પર છે તે લાઇટ ફિલ્ટર કરે છે. તેથી નીચે ઓબ્જેક્ટ છે તે દેખાય છે. તે સમયે ઓવરલેપ ભાગમાં આ ઘેરા રંગના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મળાવે છે. આગળનું વિકલ્પ સ્ક્રીન છે. ઉપરના ઓબ્જેક્ટની નોંધ લો કે નીચેના ઓબ્જેક્ટ્સ પર હળવાશ ઉમેરે છે. ઓવરલેપ ભાગમાં આ હલકા રંગોના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મળાવે છે. ડાર્કન ને પસંદ કરો. ઉપરના લેયર ઓબ્જેક્ટ્સની નીચેના લેયરના ઓબ્જેક્ટને ઘટ્ટ કરે છે. હવે છેલ્લું વિકલ્પ પસંદ કરો જે લાઇટન છે. અહીં ઉપરના ઓબ્જેક્ટ્સ નીચેના ઓબ્જેક્ટ્સને ઝાંખું કરે છે. જો કોઈ પણ સમયે તમે બ્લેન્ડ મોડનું પાછું નોર્મલમાં લાવો તો હજુ સુધી લાગુ બ્લેન્ડ ફિલ્ટર્સ અદૃશ્ય થઈ જાય છે. ફિલ્ટર્સ મેનુમાં આપણે ઘણા બધા ફિલ્ટર્સ જોઈ શકીએ છીએ. કોઈ પણ વિશેષ ફિલ્ટર લાગુ કરવા માટે પ્રથમ ઓબ્જેક્ટ પસંદ કરો અને પછી ઇચ્છિત ફિલ્ટર પર ક્લિક કરો. સર્કલ લેયરને ફરી નીચે મૂવ કરો. હવે હું એક આંખ પસંદ કરું છું. ફિલ્ટર્સ મેનુ પર જાઓ. બ્લર અને ફેન્સી બ્લર પસંદ કરો. આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો. હવે હું બીજી આંખ પસંદ કરું છું. ફિલ્ટર્સ પર જાઓ. બેવલ અને સ્માર્ટ જેલી પસંદ કરો. ફરી એકવાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો. હવે બો પસંદ કરો. ફિલ્ટર્સ મેનુ પર જાઓ. સ્કેટર અને એર સ્પ્રે પસંદ કરો. બો એર સ્પ્રેના જેમ દેખાય છે. બ્લેન્ડ મોડના નીચે ઓપેસિટી વિકલ્પ પસંદ કરેલ લેયરની અપારદર્શિતાને કમી કરવામાં મદદ કરે છે. સર્કલ લેયર પસંદ કરો. ઓપેસિટી લેવલને સંતુલિત કરો અને એલિપ્સમાં ફેરફારોને જુઓ. આગળ આપણે બુલિયન ઓપરેશન્સના વિશે શીખી શકીએ છીએ. પાથ મેનુ પર જાઓ. આ ઉપલબ્ધ બુલિયન ઓપરેશન્સ છે. ઉપલબ્ધ આકૃતિઓને એક બાજુએ મૂકો. લીલા રંગનો એક ચોરસ અને લાલ રંગનું એક વર્તુળ બનાવો. વર્તુળને ચોરસની ભુજાના ઉપરની બાજુએ રાખો. બંનેને પસંદ કરો. પાથ મેનુ પર જાઓ. યુનિયન પર ક્લિક કરો. નોંધ લો કે બંને આકૃતિઓ એક સાથે જોડાઈ છે. હવે આને અન્ડું કરવા માટે તમારા કીબોર્ડ પર Ctrl Z દબાવો. ફરીથી બંને પસંદ કરો. પાથ મેનુ પર જાઓ. ડિફરન્સ પર ક્લિક કરો
અને નોંધ લો કે શું થાય છે. ફરી અન્ડું કરવા માટે Ctrl Z દબાવો. ફરી બંને ઓબ્જેક્ટો પસંદ કરો, પાથ મેનુ પર જાઓ અને ઇન્ટરસેક્શન પર ક્લિક કરો અને આકૃતિનો બદલાવ જુઓ. ફરી અન્ડું કરવા માટે Ctrl Z દબાવો. ફરી બંને ઓબ્જેક્ટ પસંદ કરો, પાથ મેનુ પર જાઓ અને એક્સક્લુઝન પસંદ કરો. આકૃતિમાં થયેલ ફેરફારની નોંધ લો. ફરી Ctrl Z દબાવો. ફરી બંને ઓબ્જેક્ટ્સ પસંદ કરો, પાથ મેનુ પર જાઓ અને ડિવિઝન પર ક્લિક કરો. વિભાજિત કરેલ વર્તુળ પર ક્લિક કરો અને પરિણામ જોવા માટે તે ભાગને એક બાજુએ મૂકો. હવે આ એક્શનને અન્ડું કરવા માટે Ctrl Z દબાવો. ફરી બંને ઓબ્જેક્ટ પસંદ કરો, પાથ મેનુ પર જાઓ અને કટ પાથ પર ક્લિક કરો. આકૃતિમાં થયેલ ફેરફારની નોંધ લો. કટ પાથ વિકલ્પ ત્યારે કાર્ય કરે છે જ્યારે ઓબ્જેક્ટ સ્ટ્રોક પ્રથમ પસંદિત આકૃતિને અનસેટ કરે. હવે કોઈ એક સ્ટ્રોકને પસંદ કરો, તેને દ્રશ્યમાન બનાવવા માટે એક બાજુએ મૂવ કરો. ચાલો ટ્યુટોરિયલ્સમાં આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ. લેયર્સ, ફિલ્ટર્સ અને બુલિયન ઓપરેશન્સ. અહીં તમારા માટે 4 અસાઇનમેન્ટ છે. એક ગુલાબી રંગનું લંબચોરસ અને લીલા રંગનું ત્રિકોણ બનાવો. ત્રિકોણને લંબચોરસના ઉપર મૂકો. બંનેને પસંદ કરો. યુનિયન વાપરો. આ હોમ આઇકનની જેમ જ દેખાવું જોઈએ. હોમ લેયરને હોમ તરીકે નામ આપો. બે વર્તુળ બનાવો. એકને બીજાની ઉપર રાખો. બંનેને પસંદ કરો. ડિફરન્સ પસંદ કરો. આ એક અર્ધચંદ્રાકારની જેમ દેખાવું જોઈએ. એક અંડાકૃતિ બનાવો. 10 ખૂણાવાળો એક તારો બનાવો. આને અંડાકૃતિના મધ્યમાં મૂકો. બંનેને પસંદ કરો અને એક્સક્લુઝન લાગુ કરો. બે લેયર બનાવો, તેને ક્રિસેન્ટ્સ અને સ્ટાર નામ આપો. ક્રિસેન્ટ્સને કટ કરી ક્રિસેન્ટ્સ લેયરમાં પેસ્ટ કરો. તે જ રીતે સ્ટાર આકૃતિઓ માટે કરો. તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે હોવું જોઈએ. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ના હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. અહીં આ ટ્યુટોરિયલનો અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.